everyone, good morning. Hope you all are fine. I am Karan Trivedi, continuing the lecture of GYBCom Sem 5, that is of English subject. We have completed the whole syllabus and we are revising the grammar topics. In grammar topics also we have completed two topics that are questionnaire and comprehension to share markets report. Now we are the third topic, individual report. Term report. રિપોર્ટ એટલે આપણને ખબર છે આપણે લખેલા છે સ્કૂલમાં વાર્ષિકોત્સવ ઉજવવાનો એનો રિપોર્ટ, એન્યુઅલ ફંક્શનનો, ઇન્ડિપેન્ડન્સ ડેનો, વૃક્ષારોપણ, કોલેજમાં વેલકમ ફંક્શન, બ્લડ ડોનેશન ગેમ, એ અલગ અલગ જે ઘટના બની છે એના વિશેનો રિપોર્ટ એ આપણે જોયું. પણ અહીંયા છે ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ રિલેટેડ ટુ બિઝનેસ એન્ડ કોમર્સ. કોમર્સ અને બિઝનેસમાં ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ કેમ લખાય છે, કેવા હોય છે, શું હોય છે રિપોર્ટ, એના વિશે ડિટેલમાં જોઈએ. The term report is used to means a sum total of essential facts. ખાતરીપૂર્વકની કીધું હકીકત, જે આપણે કીધું એન્યુઅલ રિપોર્ટ, જે એન્યુઅલ ફંક્શન આપણા કોલેજ કે સ્કૂલમાં જે હતું એના વિશેનો રિપોર્ટ, એટલે ખાતરીપૂર્વકની જે ઘટનાઓ બની હતી એ વિશે આપણે લખીએ. It is also used to mean the lodging of a complaint, as in the case of reporting a lapse on the part of any employee to a higher authority. કોઈની ભૂલ રહી ગઈ હોય એમ્પ્લોય ટુ અ હાયર ઓથોરિટી, તો એ લખે છે રિપોર્ટ, ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ. A report is a communication from someone who has some information to someone who wants to use that information. કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને લખે છે જેની પાસે માહિતી હોય છે જે બીજા વ્યક્તિને પહોંચાડવાની હોય છે. Generally, individual report is used in business. મોટે ભાગે individual report છે એ બિઝનેસમાં જેનો ઉપયોગ થાય છે. A business report is an objective, impartial presentation of facts with or without interpretation, comment or recommendation. ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ શું છે? ઓબ્જેક્ટિવ, હેતુ લખાય છે, જેમાં હકીકતોનું વર્ણન હોય છે. વર્ણન હકીકતો લખેલી હોય છે જેમાં વર્ણન, કમેન્ટ્સ કે રેકમેન્ડેશન હોતી નથી. The basis of business report may be the available data, inquiry, investigation, survey, interview, experiment or research. મૂળ શું હોય છે ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ એટલે બિઝનેસ રિપોર્ટ લખવાનું? અવેલેબલ ડાટા, જે માહિતી મળી હોય એ બીજા સુધી પહોંચાડવી, ઇન્ક્વાયરી કરી હોય એની માહિતી આપવી, ઇન્વેસ્ટિગેશન કોઈ તપાસ કરેલી હોય એની માહિતી આપવી, સર્વેક્ષણ કોઈ બિઝનેસ માટે કોઈ જગ્યા જોઈ હોય તો એનું સર્વે કર્યો હોય બધા પાસેથી કે અહીંયા જગ્યા લેવા જેવી છે, અહીંયા ખોલવા જેવું છે, એના ઇન્ટરવ્યૂઝ લીધા હોય, નવા એમ્પ્લોઈઝ લેવા માટે કોઈ પ્રયોગ કરેલો હોય, નવું એક્સપેરિમેન્ટ કરેલું હોય, નવું રિસર્ચ કરેલું હોય તો એના વિશે કોઈ ઓથોરિટીને રિપોર્ટ લખવાનો હોય તો એના એ પર્પઝથી લખાય છે. The writer of a report must have a good knowledge of the matter under discussion. જે લખનાર છે એને એ ટોપિક વિશે, માહિતી વિશે પૂરતું નોલેજ હોવું જોઈએ. He should be expert on the subject on which he writes a report. જેના વિષય લખે છે એમાં એ વિષય પર એ ખુદ એક્સપર્ટ હોવો જોઈએ, નોલેજ એવું હોવું જોઈએ. He should know the matter thoroughly. બધી હકીકત એને જાણ હોવી જોઈએ. A mere expression or narration of opinion without the support or facts and figure is not a report. ખાલી એક્સપ્રેશન કે વર્ણન જેમાં હકીકત ન હોય, જેમાં ફેક્ટ્સ ન હોય, જેમાં કંઈ સાચું ન હોય એ રિપોર્ટ નથી. રિપોર્ટમાં ઓલવેઝ હકીકત, સાચા આંકડાઓ, સાચી માહિતી લખવામાં આવે છે. Individual reports are extremely useful in the modern business. મોડર્ન બિઝનેસમાં ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ ખૂબ જ મહત્ત્વના છે, ખૂબ જ ઉપયોગી છે. It is also very, very useful in incorporated companies because of various statutory requirements. The main purpose of a business report is to give information to some person or organization. શું કહે છે?
ઇટ ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ ઇન ઇન્કોર્પોરેટેડ કંપનીઝમાં પણ ઉપયોગ થાય છે કાયદા પ્રમાણેની રિક્વાયરમેન્ટ હોય ત્યારે. ધ મેઇન પર્પઝ ઓફ અ બિઝનેસ રિપોર્ટ ઇઝ ટુ ગીવ સમ પર્સન ઓર્ગેનાઇઝેશન. શું કહે છે? માહિતી કોઈ વ્યક્તિ અથવા તો કોઈ સંસ્થાને આપવી, એના માટે એનો ઉપયોગ થાય છે. ધ ચીફ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ ગુડ બિઝનેસ રિપોર્ટ. મહત્વની લાક્ષણિકતાઓ કોની? તો કે રિપોર્ટની, બિઝનેસ રિપોર્ટની. એવરી બિઝનેસ રિપોર્ટ શુડ હેવ ગ્રામેટિકલ એક્યુરેસી. ગ્રામેટિકલી સાચો લખાયેલો રિપોર્ટ હોવો જોઈએ. ધ લેંગ્વેજ ઓફ અ બિઝનેસ રિપોર્ટ શુડ બી સિમ્પલ એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. જે લેંગ્વેજ લખવામાં આવે છે, ભાષા, એ સિમ્પલ અને ઇઝીલી સમજાઈ જાય લોકોને સરળતાથી એવી ભાષામાં લખવામાં આવે છે. ઇટ શુડ બી ફ્રી ફ્રોમ હાઈ લેંગ્વેજ. હાઈ લેવલની લેંગ્વેજ લખવાની નહીં, એટલે કે સિમ્પલ અને ઇઝી લેંગ્વેજમાં લખવાનું, જેથી બધાને સરળતાથી સમજાઈ જાય. ઓર્નામેન્ટલ લેંગ્વેજ, ફિગર્સ ઓફ સ્પીચ એન્ડ ફ્રેઝિસ શુડ નોટ બી યુઝ ઇન બિઝનેસ રિપોર્ટ. અલંકારિક ભાષા, છંદ, એવું બધું બિઝનેસ રિપોર્ટમાં યુઝ થતું નથી. ફ્રેઝિસ ને ક્લોઝિસ ને એવું બધું આમાં ન આવે. ધ મેટર શુડ બી વેલ અરેન્જ ઇન અ બિઝનેસ રિપોર્ટ. હકીકતો સરખી રીતે સ્ટેપ બાય સ્ટેપ એમાં લખવામાં આવે છે. ઇટ શુડ બી અરેન્જ લોજિકલ ઓર્ડર. લોજિકલ ઓર્ડરમાં કે પહેલાં આ ઘટના બની, પછી આ ઘટના બની, પછી આ ઘટના બની, પહેલાં આમ કર્યું, પછી અહીંયા સર્વેક્ષણ કર્યું, પછી એનું ભાવતાલ કરી, આજુબાજુના એરિયામાં પૂછ્યું, આ વિશે પૂછ્યું, આમ કર્યું. સ્ટેપ બાય સ્ટેપ લોજિકલ ઓર્ડરમાં હકીકતોનું વર્ણન કરવામાં આવે છે. ધ ફેક્ટ્સ એન્ડ ફિગર્સ ઇન અ બિઝનેસ રિપોર્ટ શુડ બી એક્યુરેટ, રિલાયબલ એન્ડ કમ્પ્લીટ. હકીકતો અને આંકડાઓ જે બી બિઝનેસ રિપોર્ટમાં લખવામાં આવે છે એ ચોક્કસ, ભરોસાપાત્ર અને સંપૂર્ણ હોવા જોઈએ. એ માહિતી સાચી, સચોટ હોવી જોઈએ. ટાઈપ્સ ઓફ બિઝનેસ રિપોર્ટ. બિઝનેસ રિપોર્ટ કેટલા પ્રકારના લખાય છે? તો કે there are 5 types of report. રિપોર્ટ 5 પ્રકારના હોય છે. પિરિયોડિક રિપોર્ટ એટલે કોઈ નિયત સમય, અઠવાડિયે, મહિને. ધ પ્રોગ્રેસિવ રિપોર્ટ એટલે પ્રગતિશીલ રિપોર્ટ. એક્ઝામિનેશન રિપોર્ટ, ડિરેક્શન રિપોર્ટ. રેકમેન્ડેશન રિપોર્ટ, ભલામણ રિપોર્ટ. અને સ્ટેટિસ્ટિકલ એટલે કે આંકડાકીય રિપોર્ટ. અપાર્ટ ફ્રોમ ધીસ there are various types of reports like. 5 તો છે જ, પણ એનાથી પણ વધારે રિપોર્ટના ટાઈપ્સ હોય છે, જેમ કે ફોર્મલ રિપોર્ટ, ઔપચારિક, અનૌપચારિક, ઇન્ફોર્મલ રિપોર્ટ, કમિટી રિપોર્ટ, એન્ડ હોક કમિટી રિપોર્ટ, ડિરેક્ટર્સ રિપોર્ટ, એક્ઝિક્યુટિવ હેડ્સ રિપોર્ટ, ફાઇનાન્શિયલ રિપોર્ટ, કંપની સેક્રેટરી રિપોર્ટ, અને લાસ્ટ જે આપણે અત્યારે ભણીએ છીએ એ છે ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ. વોટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ? હવે ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ છે એ શું છે? A report written by an individual may be sent in the form of a letter. પત્રની જેમ પણ લખાય છે રિપોર્ટ. It may be longer one with subtitles. એ લાંબો પણ હોય છે, જેમ લેટરની જેમ નહીં કે ભાઈ 3 પેરેગ્રાફમાં પૂરો થઈ જાય, બિગિનિંગ, મિડલ અને એન્ડ. આ રિપોર્ટ છે લેટરના ફોર્મમાં પણ લખી શકાય છે, અને લાંબો સબટાઇટલની સાથે લાંબો પણ હોય છે. It should be written in the form of an impersonal statement with a covering letter. Informal statements. I. With a covering letter. A report by an individual must be written in the first person singular, and it is great use of the report writer himself as it enables him to give expression to his talent and ability. First person singular એટલે કે I. ખુદે જે વિટનેસ કરેલું હોય, જે હકીકત એને જણાવવાની હોય, એ ખુદ એમને લખવાની હોય છે. એમાં એમની ક્ષમતા અને એક્સપ્રેશન કેટલું એક્સપ્રેસ કરી શકે છે, એમની આવડત પણ આવડત પણ એમાં દેખાડી શકે છે. ઓલ રિપોર્ટ્સ બાય ધ સેક્રેટરીઝ એન્ડ એક્સપર્ટ્સ કમ ઇન ધીસ કેટેગરી. સેક્રેટરી જે લખતા હોય, એમના હેડને, એમના એક્ઝિક્યુટિવને, એ અને એક્સપર્ટ દ્વારા લખેલા રિપોર્ટ આમાં સમાવેશ થાય છે ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટમાં. બટ એવરી રિપોર્ટ મસ્ટ બી સાઇન બાય રિપોર્ટ રાઇટર. જે લખે છે એના દ્વારા એમાં સાઇન કરાવવામાં આવે છે કે આ રિપોર્ટ કોણે લખેલો છે, તો લખનારની સહી નીચે આવે છે.
A report can take any form but it must be systematic. કોઈ પણ ફોર્મમાં લખી શકાય છે પરંતુ સિસ્ટમેટિક હોવો જોઈએ. An individual report is generally written by the chief executive. કોના દ્વારા લખાય છે તો કે ચીફ એક્ઝિક્યુટિવ, મેનેજર, સેક્રેટરી, એકાઉન્ટન્ટ, ઓડિટર એન્ડ સમ એક્સપર્ટ ઇન બિઝનેસ ફિલ્ડ. બિઝનેસ ફિલ્ડમાં એક્ઝિક્યુટિવ, મેનેજર, સેક્રેટરી આ બધા જ વ્યક્તિઓ દ્વારા ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ લખવામાં આવે છે. ઇઝ ઓલ અબાઉટ ઇન્ટ્રોડક્શન ઓફ રિપોર્ટ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ. હવે લખવા માટે શું જરૂરી છે તો કે પાર્ટ્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ. એમાં શું આવે તો કે હેડિંગ, ડેટ, ઇનસાઇડ એડ્રેસ, સબ્જેક્ટ, બોડી ઓફ ધ રિપોર્ટ, કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, યોર સાઇટ ફૂલી, સિગ્નેચર અને એન્ક્લોઝર કોઈ વિધાન જોડેલું હોય તો એ. પહેલાં હેડિંગ આવે તેના માટે લખવાનું છે, પછી ડેટ કે દિવસે લખ્યો છે, પછી એડ્રેસ કોને મોકલવાનું છે, સબ્જેક્ટ કયા હેતુ વિષય પર છે, બોડી ઓફ ધ રિપોર્ટ એટલે મેઇન આખી હકીકત, પછી કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ યોર્સ પેઇડ ફૂલી, નીચે સિગ્નેચર જેને લખ્યો છે એની સિગ્નેચર આવે એ સહી મહત્ત્વની છે, અને એન્ક્લોઝર એટલે કે વિધાન એની સાથે જે કોપી જોડેલી છે, બિલ હોય, સ્ટ્રક્ચર હોય કે કંઈ પણ હકીકત કે કોઈ પણ આંકડાકીય ફિગર હોય એની ઝેરોક્સ, એનું એકાઉન્ટ, કોઈ બી કોપી જોડેલી હોય તો એમાં એન્ક્લોઝ કરીને લખી નાખવાનું કે કયું વિધાન છે તો કોપી ઓફ બિલ, કોપી ઓફ કોન્ટ્રાક્ટ, કોપી ઓફ જે બી વસ્તુ જોડેલી હોય એની કોપી જોડેલી છે એવું નીચે લખી નાખવાનું. ઇટ્સ ઓલ અબાઉટ ટુડેઝ lecture. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.